જય શ્રી કૃષ્ણ. જીવન જ્યોત ચેનલમાં આજે આપણે સાંભળીશું મકર સંક્રાંતિના દિવસે જો રાશિ મુજબ કયું દાન કરવું તે ખબર ન હોય તો આ વસ્તુનું દાન મકર સંક્રાંતિના દિવસે કરી શકાય છે અને તેનું શું ફળ મળે છે તે પણ જાણીશું. તો બોલો સૂર્યનારાયણ દેવની જય. સૂર્યદેવ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસથી સર્વે પ્રકારના શુભ કાર્યો અને મંગલ કાર્યોની શરૂઆત થાય છે. આ જ દિવસથી દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી થતી જાય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પૂજન, પવિત્ર નદીઓમાં સ્નાન, દાન, વ્રત, જપ તપ અને પૂજા પાઠ કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે મકર સંક્રાંતિ 2026માં 14 જાન્યુઆરીને બુધવારના રોજ આવે છે. તેનો પુણ્યકાળનો સમય છે 3:13 થી સાંજે 5:45. આ કાળમાં કરેલા દાન, વ્રત, જપ તપ, પૂજા પાઠ અક્ષય ફળ પ્રદાન કરે છે. આ દિવસે મકર સંક્રાંતિ અને સટતિલા એકાદશીનો દુર્લભ સંયોગ થયો છે. તેથી આ દિવસને અતિ શુભ માનવામાં આવે છે. આ દિવસે કરાયેલું દાન અનેક ગણું વધી જાય છે. દાન પુણ્ય પૂરા મનથી કરવું. આ દિવસે આપેલું દાન ક્યારેય ખાલી જતું નથી. દાનના કાર્યો સારા નસીબ અને સારા આશીર્વાદ લાવે છે. સંક્રાંતિના પુણ્યકાળે ગાયને ચારો, કૂતરા કાગડાને રોટલી, પક્ષીને ચણ, બહેન દીકરીઓને કે કોઈ ગરીબ વ્યક્તિ કે સુપાત્ર બ્રાહ્મણને આપેલું દાન નસીબના દરવાજા ખોલે છે. કહેવાય છે કે ઉત્તરાયણના દિવસે તલ ભરેલા વાસણમાં વસ્ત્રનું દાન બ્રાહ્મણને આપવાથી મહાપાપ, મહાવ્યાધિ અને રોગ ભયનો નાશ કરે છે. સંક્રાંતિના દિવસે તલ, ગોળ, વસ્ત્ર, વાસણનું દાન, ધાબળા, તલનો હોમ, તલના લાડવામાં સિક્કા મૂકી ગુપ્ત દાન કરવું, જેનાથી વ્યક્તિને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે અને શનિ દેવતા તેમજ સૂર્યદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસે કઈ રાશિ મુજબ કયું દાન કરવું જો તે ખબર ન હોય તો આ 11 વસ્તુઓનું દાન પણ કરી શકાય છે. કાળા તલનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેનો ક્રૂર પ્રભાવ ઓછો થાય છે. ખીચડીનું દાન કરવું કે ખીચડી ખાવી પણ શુભ માનવામાં આવે છે, કેમ કે ચોખા ચંદ્રદેવ અને શુક્રના કારક છે. ગોળ એ સૂર્ય અને મંગળ તથા ગણપતિજીના કારક છે. તેથી ગોળનું દાન કરવાથી સૂર્ય દેવતા અને ગણપતિજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. તેલનું દાન કરવાથી હનુમાનજી અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. 5 પ્રકારના અનાજ ચોખા, જવ, ઘઉં, મગ, ચણાની દાળ, સફેદ તલ, કાળા તલનું દાન કરવાથી મનુષ્યની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે ગાયના શુદ્ધ ઘીનું દાન કરવાથી નોકરી ધંધામાં સફળતા પ્રાપ્ત થાય છે. જે મંદિરમાં અખંડ દીવો હોય ત્યાં આ દિવસે ગાયના ઘીનું દાન કરવું. દરેક કાર્યની સફળતા માટે મીઠાનું દાન અવશ્ય કરવું. તે શુક્રનો કારક છે અને મીઠાના દાનથી અન્નપૂર્ણામાના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ધાબળાનું દાન કરવું શુભ મનાય છે, જે રાહુ અને શનિદેવને શાંત કરે છે. લીલો ઘાસચારો ગાયને ખવડાવવાથી પણ રાહુ અને શુક્ર શાંત થાય છે. આ દિવસે બધા જ દેવતા ધરતી પર આવે છે અને આત્માઓને મોક્ષ મળે છે. આ દિવસે ત્રાંબાના લોટામાં પાણી ભરી તેમાં સાકર નાખી તે જળ પીપળે ચડાવવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સૂર્યદેવને પણ ત્રાંબાના લોટામાં જળ ભરી તેમાં કંકુ, ફૂલ અને ચોખા નાખી સૂર્યદેવને અર્ઘ્ય આપવાથી સૂર્ય દેવતાના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસે અડદની દાળ ખાવી, તેની સાથે સાથે અડદની દાળનું દાન કરવાથી પણ ભગવાન સૂર્ય અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને શનિ દોષનું નિવારણ થાય છે.
જો રાશિ મુજબ કયું દાન કરવું જોઈએ તો આપણે એ પણ જાણીએ. મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિવાળાઓએ કાળા તલ, કાળું કપડું, કાળા અડદ કે સ્ટીલના વાસણનું દાન કરવું. વૃષભ રાશિ, કન્યા રાશિ અને કુંભ રાશિવાળાએ ઘઉં, ગોળ, સિંગ, લાલ કપડાં, લાલ તલ અને ત્રાંબાના વાસણનું દાન કરવું. કર્ક રાશિ, તુલા રાશિ અને મીન રાશિવાળાઓએ ઘી, ખાંડ, મીઠું, સફેદ તલ, ચોખા, દૂધ, દહીં, સાકર, રેવડી, સફેદ કપડાં, ચાંદી કે રૂપાનું દાન કરવું. મિથુન રાશિ, વૃશ્ચિક રાશિ અને મકર રાશિવાળાઓએ ચણાની દાળ, ચણાના લોટના લાડુ, જનોઈ, ચંદન, પીળા કપડાં, ગોળ અને પિત્તળના વાસણ વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આમ સંક્રાંતિના પુણ્યકાળમાં નવા વાસણો, ગાયને ચારો, ગોળ, તલ આ બધી વસ્તુઓનું દાન યથાશક્તિ કરવું જોઈએ, જેનાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે અને જે આપેલું છે તે અનેક ગણું પ્રાપ્ત થાય છે. કરેલું દાન ક્યારેય અફળ જતું નથી. મકર સંક્રાંતિના દિવસે વસ્ત્ર દાન કરવાથી જીવનમાં આવતી તમામ પરેશાનીઓ, મુશ્કેલીઓ અને દુઃખ સંકટોનો નાશ થાય છે અને તેમાંથી મનુષ્યને મુક્તિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. સૂર્યદેવ અને શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આ દિવસે તલ ગોળનું દાન કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે. તલ ગોળના દાનથી આર્થિક લાભ અને માનસિક શાંતિ મળે છે. ત્રાંબાના વાસણમાં કાળા તલ ભરીને કોઈ પણ ગરીબ વ્યક્તિ કે જરૂરિયાતમંદ વ્યક્તિને કે કોઈ બ્રાહ્મણને દાન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે મીઠાનું દાન વિશેષ કરવું. મીઠાના દાનથી તમામ દૂષણોનો નાશ થાય છે અને ખરાબ સમય ટળી જાય છે. તેથી મીઠાનું દાન અવશ્ય કરવું. નવા વસ્ત્રના દાનથી શરીર સ્વાસ્થ્ય સારું રહે છે અને જો કોઈ પણ પ્રકારના રોગ હોય તો તે પણ દૂર થાય છે. ઘીનું દાન કરવાથી પણ સ્વાસ્થ્ય સારું રહે છે અને માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. 7 પ્રકારના અનાજનું દાન કરવાથી ક્યારેય ઘરમાં અન્નની અછત રહેતી નથી અને મા અન્નપૂર્ણાની કૃપા ઘરમાં કાયમ રહે છે. આ વર્ષે સંક્રાંતિનું વાહન છે વાઘ અને તેનું ઉપવાહન છે અશ્વ એટલે કે ઘોડો. તેને પીળા વસ્ત્રો પહેરેલા છે, તેની જાતિ સર્પ છે, તેને કેસરનું તિલક કરેલું છે, તે દૂધપાક ખાતી અને જૂઈનું પુષ્પ ધારણ કરેલું છે, તે બેઠેલી છે, તેને મોતીના આભૂષણો ધારણ કરેલા છે, તેનું નામ મહોદરી છે, તે પૂર્વમાંથી આવીને પશ્ચિમમાં જાય છે, તેનું મુખ દક્ષિણ તરફ છે અને તેની દ્રષ્ટિ વાયવ્ય છે. તેથી પૂર્વ અને વાયવ્યના લોકોને સુખ શાંતિ મળે છે. પીળી વસ્તુઓ જેવી કે સોનું, ચણાની દાળના ભાવમાં વધારો થાય છે. આમ શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના દિવસે કરાયેલું દાન, સ્નાન, વ્રત, જપ, તપ, પૂજા પાઠનું અનેક ગણું ફળ મળે છે. કહેવાય છે કે આ શુભ કાળમાં દાન કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે અને સૂર્યદેવ તેમજ શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો આ હતી મકર સંક્રાંતિના દિવસે કયા કયા દાન કરવા તેની માહિતી. તો બોલો સૂર્યનારાયણ દેવની જય, બોલો શનિદેવની જય.